टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आ बंनेने गुड मॉर्निंग नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेशे? जी घણા બધા સ્ટોક Q4 અપડેટો ચાલુ છે એટલે એ જ વણઝારને આગળ વધારીએ। ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ આજે સૌથી પહેલા નજર કરીશું। Q4 માં સ્ટેન્ડઅલોન ડબલ ડિજિટ સેલ્સ ગ્રોથ અહીંયાથી શક્ય છે। હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથનું અનુમાન છે। જે એમનો સાબુ સિવાયનો પોર્ટફોલિયો છે ત્યાં આગળ એક ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ રહી શકે છે। ઇન્ડોનેશિયામાં પણ મિડ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથનો અંદાજ। ઇન્ડોનેશિયામાં પણ તેમનો માર્કેટ શેર ખાસ કરીને વધી રહ્યો છે। જો કે કંપની અહીંયાથી બહુ મહત્વની વાત કરી છે કે મોંઘા ક્રૂડ કોમોડિટી માર્જિન પર લગભગ 6 થી 9% असर થશે અને FY27 માં બિઝનેસ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા। હવે આ જે વાક્ય છે ખાસ કરીને આજના દિવસે કદાચ અહીંયાનું સેન્ટિમેન્ટ નક્કી કરી શકે છે। જો ગઈકાલે આપણે ડાબરના અમેરિકોના એ બધાના પણ જોયા હતા, ત્યાં પણ હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની વાત કરવામાં આવી હતી। એટલે વોલ્યુમ ગ્રોથ વધી રહ્યો છે, એમાં કોઈ ચોક્કસ વાંધો નથી, પરંતુ આ જે માર્જિન પરની અસર છે એને લઈને કદાચ આજે થોડું ઘણું સેન્ટિમેન્ટ આપણને ઘટતું જોવા મળી શકે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। સિટી જો કે બાયકોલ આપીને 1425નો ટાર્ગેટ આપી રહ્યા છે, નોમુરા બાયકોલ સાથે 1525નો ટાર્ગેટ આપી રહ્યા છે અને એમણે પણ ખાસ કરીને ગાઈડન્સ છે, ગાઈડન્સ લઈને થોડીક નોંધ લીધી છે। જોઈએ કઈ રીતે આજે આપણને અહીંયાથી કામકાજ થતું જોવા મળે છે। ઓવરઓલ અપડેટ તો સારી છે, પરંતુ આ માર્જિનના સમાચારોને લઈને કદાચ આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે। બીજી તરફ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ એટલે કે ડોમિનોઝની પેરેન્ટ કંપની, એના પરિણામ આપણે Q4 અપડેટ આવી છે। Q4 માં કન્સોલિડેટેડ આવક અહીંયાથી 19% જેટલી વધી છે। કન્સોલિડેટેડ આવક FY26માં જે છે 17% વધી છે। ડોમિનો ઇન્ડિયાનો લાઇક ફોર લાઇક ગ્રોથ થતો તે લગભગ 0.2% રહ્યો છે અને ડોમિનોઝ ટર્કીનો લાઇક ફોર લાઇક ગ્રોથ પણ 9% પર રહેતો જોવા મળ્યો છે। 69 નવા સ્ટોર ખુલ્યા છે અને કુલ સ્ટોરની સંખ્યા 3663 પર રહેતી જોવા મળી છે। જુઓ ખાસ કરીને અહીંયાથી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ગ્રોથ એવો કોઈ સારો અહીંયાથી લાઇક ફોર લાઇક નથી આવતો જોવા મળી રહેલો। ભલે 19%નો એક આવક ગ્રોથ અહીંયાથી મળી રહ્યો હોય, પરંતુ ધ્યાન રાખજો અહીંયા કોઈ બહુ મોટી આજના દિવસે આપણને અપડેટમાં સરપ્રાઇઝ નથી, એટલે ખાસ કરીને થોડુંક દબાણ પણ કદાચ જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખીશું। બીજી તરફ ઓરબિંદો ફાર્મા પર તમારે ખાસ નજર રાખવાની છે। ઓમેલિઝુમાબ બાયોસિમિલર BP11 માટે પરિણામો પોઝિટિવ જાહેર થયા છે। ફેઝ 3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો પોઝિટિવ આવ્યા છે। એમની જે સબસિડરી છે ક્યુરાટેક્યુ બાયોલોજિક્સે આ જે દવા છે એ ડેવલપ કરી છે અને દવાનો ઉપયોગ ગંભીર અસ્થમા અને ક્રોનિક એટેકની સારવારની અંદર ખાસ કરીને કરવામાં આવે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। ઓરબિંદો ફાર્મા આજે ફેઝ 3ની ટ્રાયલ થોડાક પોઝિટિવ પરિણામો આપી રહી છે, એને પગલે તમને એક તેજી જોવા મળી શકે છે। બીજી તરફ સિંગાપોર શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પર ધ્યાન રાખવાનું છે। સિંગાપોરની કંપની સિનર્જી મરીન ગ્રુપ સાથે દરિયાઈ તાલીમ, રિસર્ચ, ક્રૂ મેનેજમેન્ટ, શિપિંગ ટેકનોલોજી, એડવાન્સ મેરીટાઈમ આ બધા માટે ખાસ કરીને એક MOU કર્યા છે। જોવાનું રહેશે કઈ રીતે તે એમને મહત્ત્વના કે મદદરૂપ થતા જોવા મળે છે। ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર છે, કોઈ બહુ મોટી અસર તમને આજે અહીંયા આવતી જોવા નહીં મળે। બીજી તરફ તમારે આજે એવા સ્ટોક્સ પર ધ્યાન રાખવાનો છે જે સ્ટોક્સ કવચ સિસ્ટમ ખાસ કરીને બનાવી રહ્યા છે, કારણ કે રેલવેએ કવચ ડિપ્લોયમેન્ટ માટે સિગ્નલ મોડર્નાઇઝેશન માટે 1364 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। હવે આને લઈને જો તમને કયા સ્ટોક્સ ખાસ કરીને ફોકસમાં રહેશે તો દેખાશે HBL પાવર સિસ્ટમ છે, રેલટેલ છે, કે આ ઉપરાંત તમને અમુક બીજા પણ જે એવા સ્ટોક્સ છે કે જે આ પર્ટિક્યુલરલી કવચ સિસ્ટમની અંદર કામ કરે છે, એટલે એ બધાને પર ધ્યાન રાખજો। આજના દિવસે અહીંયા એક તેજી આપણને જોવા મળી શકે છે। આ બધાની વચ્ચે IRFC પર પણ તમારે નજર રાખવાની, કારણ કે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપનીને 1000 કરોડની ટર્મ લોનને મંજૂરી આપી દીધી છે અને હવે એનાથી આ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની છે તે અમુક પ્રોજેક્ટ પાવર રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની વાત કરી રહ્યું છે। ધ્યાન રાખીશું ત્યાં આપણને કઈ રીતે આજના દિવસે એક ચાલ આવતી જોવા મળે છે। IRFC માટે સમાચાર થોડાક પોઝિટિવ છે। બીજી તરફ તમને ટીટાગર રેલ પર પણ નજર રાખવાની છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં તેમની એક સબસિડરી કંપની છે, તેના બ્રાઉનફિલ્ડ વિસ્તરણ પ્રોજેક્ટને સરકાર પાસેથી એક મંજૂરી મળતી દેખાય છે। 610 કરોડનો વિસ્તરણનો પ્રોજેક્ટ છે અને સરકાર પાસેથી લગભગ 129 કરોડની
તેમને મદદ પણ મળશે. એટલે આ એક વધારે મહત્ત્વનું છે કે 129 કરોડની મદદ તેમને એક્સપાન્શન માટે મળી રહી છે. જોવાનું રહેશે આજના દિવસમાં આ સ્ટોક કઈ રીતે આપણને રિએક્ટ કરતો દેખાય છે. ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર તો ચોક્કસથી ડેટાઘર માટે છે, એટલે એ પ્રકારની રિએક્શન પણ આજે તમને જોવા મળી શકે. છેલ્લે મારા તરફથી કલ્યાણ જ્વેલર્સ પર નજર રાખવાની છે. Q4ના આંકડા અહીંયા પણ આપણને અપડેટ જે આવતા જોવા મળી રહી છે સારી છે. ઓવરઓલ આવક ગ્રોથ 64% પર રહેતો જોવા મળ્યો છે. કંપનીનો ભારતીય બિઝનેસની આવક ગ્રોથ 65%ની આજુબાજુ રહ્યો છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 45%થી વધુ રહ્યો છે એવું કંપની કહ્યું છે. આંતરરાષ્ટ્રીય બિઝનેસથી પણ 45%નો ગ્રોથ નોંધાયો છે. ખાસ કરીને એમની કેન્ડેર જે બ્રાન્ડ છે એમાં તો લગભગ ગ્રોથ 3.5 ગણો નોંધાયો હોવાનું કંપની કહી રહ્યું છે. અને એમણે એવું પણ કહ્યું છે કે અક્ષય તૃતીયા અને લગ્નો માટે સારી માંગનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે એક સારા મજબૂત આંકડા તમને જોવા મળી રહ્યા છે એવા સમયની અંદર કે જ્યારે સોનાના ભાવની અંદર આપણે એક મોટો ઉછાળો જોયો. તો કે મહત્ત્વની વાત એ પણ હતી કે યુદ્ધની અમુક પરિસ્થિતિઓને લઈને માર્ચમાં થોડું ઘણું દબાણ પણ આવતું જોવા મળ્યું હતું. એટલે એને લઈને ખાસ કરીને થોડીક કદાચ ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો એ પ્રકારના પણ ટ્રેન્ડ છે. એટલે એના પર નજર રાખજો. ઓવરઓલ આજના દિવસે ગોદરેજ કન્ઝ્યુમર, કલ્યાણ જ્વેલર્સ, ઓર્બિંદો ફાર્મા, જ્યુબિલન્ટ ફૂડ આ બધા પર નજર રાખીશું. પરંતુ આરતી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા કાઉન્ટર્સ ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક ફોકસ રાખવાનું છે. શરૂઆત આપણે જલેટ ઇસ્પાત સાથે કરીએ તો અહીંયા પણ Q4 અપડેટ આવતી દેખાઈ રહી છે. પાવર પ્રોડક્શન 14% વધી 2.23 લાખ MU પર પહોંચતું દેખાવ છે યર ઓન યર બેઝિસ પર. સાથે પેલેટ્સ ઉત્પાદનની વાત કરી લઈએ તો ત્યાં 59% વધારો જોવા મળતો દેખાયો છે. સ્ટીલ વેચાણમાં 9% વધારો જોઈ રહ્યા છે આપણે, અને ક્ષમતા ઉપયોગ જે છે તે 91% પર રહ્યું છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ બિઝનેસ અપડેટ છે. સ્ટોક અહીંયા એક તેજી આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પીસી જ્વેલરનું કાઉન્ટર છે. Q4 અપડેટના લીધે અહીંયા પણ ફોકસ રહેશે કારણ કે આવક ગ્રોથ ઓલમોસ્ટ 32% વધી છે. લગ્નની સિઝન અને ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ જે વધી છે એનો સીધો ફાયદો અહીંયા થતો જોવા મળ્યો છે. અને કંપનીનું બાકીનું દેવું જે છે તે 23% સુધીનું ઘટ્યું આપણને એટલે ઘટાડો જે છે તે એમાં દેવામાં બનતો જોવા મળ્યો છે. એટલે પીસી જ્વેલર્સ ખાસ એક ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ બિઝનેસ અપડેટ એક્શન તેજી તરફની બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ ક્રેડિટ એક્સિસ ગ્રામીણનું કાઉન્ટર છે. માર્ચ અપડેટ અહીંયા આવી છે જ્યાં માર્ચ 2026માં GLP ગ્રોથ 14% વધ્યો છે યર ઓન યર બેઝિસ પર. સાથે Q4 FY26માં ડિસ્બર્સમેન્ટ 28% જેટલું વધ્યું છે. અને ડિજિટલ એપ જે માહી છે એના 8.4 લાખ યુઝર્સ ઉમેરાયા છે. સાથે કુલ યુઝર્સ હવે 11.2 લાખ આ માહી એપના થતા દેખાયા છે. માર્ચમાં રિટેલ ફાઇનાન્શિયલ શેર્સમાં લગભગ 6%થી વધી અને 18% આ શેર્સ થતો દેખાયો છે. અને અસેટ ક્વોલિટીમાં થોડી ઘણી સ્થિરતા આવતી દેખાઈ રહી છે. આ સાથે જ FY26માં 183 નવી શાખાઓ તેમણે ખોલી છે. બ્રાન્ચીસ નવા ખોલ્યા છે એને કારણે પણ એક ફોકસ રાખવાનું છે. તો સારા અપડેટ છે. ક્રેડિટ એક્સિસ ગ્રામીણ અહીંયા પણ એક તેજી આગળ વધતી જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ બ્રિગેડ ગ્રુપ ફોકસમાં છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ હયાત સાથે બેંગ્લોરમાં પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. અને હયાત હાઉસ બેંગ્લોર દેવનહલ્લી પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. અને પ્રોપર્ટીઝમાં 135 સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અહીંયાથી કંપની બનાવશે. આ સાથે જ પ્રોજેક્ટ 2027 સુધીમાં શરૂ થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ આજે બ્રિગેડ ગ્રુપ જે છે તે ફોકસમાં રાખવાનું છે. એક સારા સમાચાર કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો ACME સોલારનું કાઉન્ટર છે. અહીંયા પોઝિટિવ સમાચાર છે જ્યાં જેસલમેરમાં 76 મેગાવોલ્ટના ક્ષમતાવાળા 20 પ્રોજેક્ટનો 5મો ફેઝ શરૂ કરવામાં આવ્યો છે. અને પ્રોજેક્ટની કુલ ક્ષમતા જે છે તે હવે વધીને 247 મેગાવોલ્ટ પર 521.652 મેગાવોલ્ટ આપણને થતી દેખાય છે. તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક એક્શન તેજી તરફની આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ ફિનો પેમેન્ટ્સ બેંકનું કાઉન્ટર છે. અહીંયા પણ માર્ચ બિઝનેસ અપડેટ આવી છે જ્યાં માર્ચમાં ડિપોઝિટ વધીને રેકોર્ડ 2,950 કરોડ પર રહેતા દેખાઈ રહ્યા છે. લોન રેફરલ ડિસ્બર્સમેન્ટની વાત કરી લઈએ તો 96%નો વધારો ત્યાં બનતો દેખાયો છે QOQ બેઝિસ પર. સાથે જ Q4 FY26માં ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં 30%નો ઘટાડો આવતો દેખાયો છે. અને ગ્રાહકોની સંખ્યાની જો વાત કરી લઈએ તો 7 લાખ વધીને 1.75 કરોડની પાસે પહોંચતી દેખાઈ રહી છે. તો મિશ્ર અપડેટ છે જ્યાં ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં
થોડો ઘટાડો આવતો દેખાયો છે, પણ બાકીના ફ્રન્ટ પર નંબર્સ સારા છે, બિઝનેસ અપડેટ સારી છે, એટલે ફિનો પેમેન્ટ્સ બેંક માટે પણ એક ફોકસ રહેશે. શ્યામ મેટાલિક્સ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ માર્ચ અપડેટ આવતા દેખાયા છે, જ્યાં સ્ટેનલેસ સ્ટીલ વેચાણ વધ્યું છે, 58.9% વધારો જોઈ રહ્યા છે. સ્ટેનલેસ સ્ટીલ એવરેજ રિયલાઇઝેશનની વાત કરી લઈએ તો ત્યાં 19% વધારો જોઈ રહ્યા છે, અને પેલેટ સેલ્સ વોલ્યુમ ઓલમોસ્ટ 44.3% વધ્યું છે. યર ઓન યર બેસિસ પર આંકડા આવ્યા છે, એટલે માર્ચ અપડેટ પણ શ્યામ મેટાલિક્સ માટે સારા આવ્યા છે, એક ફોકસ રહેશે. અને છેલ્લે સાંઘી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા જે વિલીનીકરણ છે એની પ્રક્રિયા જે છે તે અંતિમ તબક્કામાં આપણને આવતી દેખાઈ રહી છે. અંબુજા સિમેન્ટ સાથેના વિલીનીકરણની પ્રક્રિયા જે છે તે અંતિમ તબક્કામાં છે, અને 6 એપ્રિલ 2026થી શેરનું ટ્રેડિંગ સસ્પેન્ડ અહીંયાથી થતું દેખાયું છે. NCLT દ્વારા સ્કીમ ઓફ અરેન્જમેન્ટને ખાસ કરીને મંજૂરી મળી છે, અને NSE અને BSE બંને દ્વારા ટ્રેડિંગ હોલ્ટની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું છે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આગળ વધે છે એના પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ સ્ટોક શેર કર્યા.